નમસ્કાર, હું પ્રવીણ. સરકાર તમારા દ્વાર પર આવીને કહે કે અમે તમને વિકાસ કરી દઈએ, પરંતુ તમને શું પૂછવામાં આવે છે કે તમારે વિકાસ જોઈતો છે કે નથી જોઈતો, અને વિકાસ માટે તમારે કેટલી કિંમત ચૂકવવી પડશે. આમ તો 40% કપાત ચાલી જ રહી છે. વિધાનસભામાં પણ મુદ્દો ઉઠ્યો. ગુજરાતમાં ખુરો કોઈ પણ હોય, પરંતુ જમીન સંપાદનથી લઈને ખેતીમાં જે જમીન કપાતમાં જાય છે, તો તેની સામે ખેતીલાયક જમીન તો ઘટી જ રહી છે. પણ આપણે ત્યાં પરંપરા છે, બેસણું હોય, ખરખરો હોય, આ બધી જ પરંપરાઓ કદાચ કોઈ પ્રસંગોપાત થતી હોય છે, સારા નસરા પ્રસંગોમાં. સારા પ્રસંગોમાં તો ન હોય, પરંતુ હવે આ પ્રથા સરકારના નિર્ણય સામે હિંમતનગરમાં પણ શરૂ થઈ. હુડાનો જે વિરોધ ચાલી રહ્યો છે, હિંમતનગરના જે 11 ગામ છે તેમાં હુડા લાગુ કરવા સામે 11 ગામ એક જ સૂરમાં કહી રહ્યા છે, અને મહિલાઓ છાજિયા લઈને કહી રહી છે. જે પુરુષો છે તે ખરખરો કરીને કહી રહ્યા છે. શોક સભા એક આયોજિત કરવામાં આવી, તેમાં હુડાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, ઓમ શાંતિ લખવામાં આવ્યું, અને 11 ગામના લોકો, આ મુદ્દો 10 વર્ષ જૂનો છે, પણ છેલ્લા 1 મહિનાથી જે સંખ્યામાં મંડપ પર, રસ્તા પર 11 ગામના લોકો જે વિરોધ નોંધાવી રહ્યા છે, તેમની માંગ એટલી છે કે 11 ગામ જો હુડામાં આવશે તો ખેતીલાયક જમીન 40% કપાતમાં જશે. અને એટલીસ્ટ અમને પહેલા પૂછવા તો આવો કે વિકાસ જોઈએ છે કે નહીં. 10 વર્ષ પહેલા જ્યારે આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ, જેમ કે અમદાવાદમાં ઓડા છે, રાજકોટમાં રૂડા છે, જામનગરમાં જાડા છે, ગુડા છે, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, એટલે જે 11 ગામ છે એ 11 ગામના લોકો જે રીતે પ્રોપર ખરખરો થાય, ખરખરો કરવા આવે છે, બેસણું કરે છે, અને લોકશાહીની આજ તો મજા છે. અલગ અલગ અંદાજમાં તમે સરકાર કે સિસ્ટમ સામે તમારી વાત મૂકો, અને કદાચ ન સમજાય તો થોડું પરિવર્તન લાવીને કોઈ અલગ નુસ્ખો પણ અજમાવો. પરંતુ આ પ્રકારનો નુસ્ખો આટલા મોટા પ્રમાણમાં કદાચ નહીં અજમાવાયો હોય. 10 વર્ષ પહેલા જ્યારે આ પ્રકારે વિરોધ થયો તો સરકારે પાછી પાની કરી. અત્યારે સમિતિ બની છે હુડાની, અને જે અપડેટ મળી રહી છે કે મુખ્યમંત્રીને પણ મળવા ગયા હતા, અને આ મુદ્દે સાબરકાંઠા ભાજપ અને સંપૂર્ણ નેતાગીરી મૌન છે. જે રીતે કચ્છમાં ખાવડાથી હળવદ સુધીની જે અદાણીની વીજલાઇન છે, એમાં 3 વખત ખેડૂતોની ટીંગાટોળી થાય, દમનગીરી થાય, બધું જ થાય, અને ત્યાં સુધી બધા જ નેતાઓના, મોટાભાગના નેતાઓના મોઢામાં મગ ભરેલા રહે, એ પ્રકારની સ્થિતિ જામનગરમાં હોય, એ પ્રકારની સ્થિતિ દક્ષિણ ગુજરાતમાં હોય, અને એ જ પ્રકારની સ્થિતિ જો હુડાના સંદર્ભમાં હિંમતનગર કે સાબરકાંઠામાં હોય તો સવાલ તો કરવો પડે. કેમ કે મીડિયા માધ્યમ લોકોના અવાજ માટે છે. ઉલ્લેખનીય જો તો કહી શકાય, આ બધી જ વસ્તુઓ જમીન પર જઈએ ત્યારે અંદાજો આવે. દ્રશ્યો ગઈકાલના છે, પણ 10 વર્ષ પહેલા જે પાછી પાની સરકારે કરી, શું આ વખતે કરશે? સૌથી મોટી વાત એ છે કે જે 11 ગામના જે સ્થાનિકો છે તેમાં તમામ ધર્મ આવી જાય. તમામનો આ વિરોધ છે. એવું નથી માત્ર હિન્દુઓ છે, મુસ્લિમો પણ જોડાયા, મહિલાઓ પણ જોડાઈ, અને એ પણ આટલી મોટી સંખ્યામાં. તો 10 વર્ષ પહેલા જે સ્થિતિ ઊભી થઈ હતી, શું આ વખતે પણ સરકાર પાછી પાની કરશે? ઘણા બધા સમીકરણો છે, ભાજપના કોઈ નેતા બોલવા તૈયાર નથી, અને કહી રહ્યા છે ઘણા બધા ગામ. મેં જમીન પર વાત કરી, અમારા સહયોગી સાથે વાત કરી, હડિયોલ, કાંકરોલ, દેરણા, આ બધા જ ભાજપને લીડ અપાવતા અને જીતાડતા ગામડાઓ છે. આમ પણ સાબરકાંઠામાં બોગસ ખેડૂત નેતાથી લઈને ઘણા બધા આક્ષેપો થયા છે, પણ વાત જ્યારે સ્થાનિકોની આવે તો સ્થાનિકોને જ વિકાસ મંજૂર નથી, અને વિકાસ કરવો છે. મીડિયાના બૂમ પડે તો નેતાઓ બોલવા તૈયાર નથી. પણ એક સંકલ્પ લેવાની વાત છે કે 11 ગામમાં કોઈ પણ રાજકીય પક્ષના નેતાને પ્રવેશબંધી. જો આવો નિર્ણય કે સંકેત લેવાઈ જાય તો પછી રાજકીય નેતાઓ માટે ધર્મ સંકટ જેવું થઈ જાય. તો સવાલ એ છે કે હુડા આવે છે, હુડા કોના ભોગે આવે છે, અને જેના ભોગે આવે છે એના સાથે શું ન્યાય થાય છે કે નહીં? આ એ લોકોનો સવાલ છે. 11 ગામના ખેડૂતો અને સ્થાનિકોનો સવાલ છે. અને આ સવાલ સામે જ્યારે નેતાજીની બોલતી બંધ થાય ત્યારે એ તો સવાલ થાય કે બોલતી કેમ બંધ છે, અથવા શું કોઈ કમ્યુનિકેશન થઈ રહ્યું છે, બેઠકો થઈ છે, નોટિફિકેશન રદ થશે અગાઉની જે. તાપી પાર્લિંગ પ્રોજેક્ટથી લઈને ઘણા બધા વિવાદો આવ્યા કે જ્યાં આદિવાસી બેલ્ટમાં પણ વિરોધ હતો.
સરકારે બાકાયદા નેતાઓને ઉતારીને પ્રેસ કોન્ફરન્સ કરવી પડી જ્યારે આ મુદ્દો સંસદમાં ઉઠ્યો. તો હુડાનું બેસણું શું એ દર્શાવવા માટે કાફી છે કે લોકશાહીમાં પ્રજાનો જે લોકમત છે, પ્રજાના પ્રતિનિધિઓ જે લોકોના મતોથી સત્તા સુધી અને વિપક્ષમાં પહોંચે છે, એ લોકમતને તમે જો ન સાંભળો અથવા સારી રીતે ન સાંભળો અથવા રસ્તો ન નીકળે, નવો કેસ તો છે નહીં અને નાનો એરિયા નથી, 11 ગામ છે, તો આ બેસનું ખરેખર સિસ્ટમની કાને જે બેરાશ આવી ગઈ છે તેનું છે કે પછી પડદા પાછળ કંઈક બીજું રંધાઈ રહ્યું છે. બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. ઉત્સવ પટેલ જોડાશે, કન્વીનર હુડા લડત સમિતિમાંથી છે. ટૂંક સમયમાં બિરેન પટેલ પણ જોડાશે, ડેપ્યુટી સરપંચ કાંકરોલ. ઉત્સવભાઈ, સ્વાગત છે આપનું. ઉત્સવભાઈ, લાંબા સમયથી સ્ટોરીઝ આવતી હતી, આજે એવું થયું કે બેસણું કેમ યોજવું પડ્યું. હવે સાબરકાંઠાની નેતાગીરીનું આમાં શું સ્ટેન્ડ છે? 10 વર્ષ પહેલા જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી, સરકારે પાછી પાની કરી. સરકાર વિકાસ કરવા માંગે છે, 11 ગામના ખેડૂતો કહી રહ્યા છે કે એ વિકાસ સામે અમને ન્યાય નહીં મળે. તો જે આ મૂળ મુદ્દે છે, અત્યાર સુધી તમારી સરકાર કે સીએમ સાથે વાતચીત થઈ કમિટીની, અને છેલ્લું સ્ટેટસ શું છે હુડા મુદ્દે? જી ચોક્કસથી પ્રવીણ, પહેલા તો હું આપનો અને આપની જીએસટીવી નો ખૂબ ખૂબ આભાર માનીશ કે અમારા 11 ગામનો જે અવાજ છે એને તમે એક સારું પ્લેટફોર્મ પૂરું પાડવાનો પ્રયત્ન અમારા માટે કર્યો છે. વાત રહી હુડાની, તો હું પહેલા હુડાનો વિરોધ અમે શા માટે કરી રહ્યા છે એ વાત આપના માધ્યમથી બધાની જોડે હું શેર કરવા માંગીશ. હુડાનો ખેડૂત ક્યારે પણ વિકાસનો વિરોધી રહ્યો નથી પ્રવીણભાઈ. જ્યારે પણ જરૂર પડી છે, ચાહે નેશનલ હાઈવે હોય, રેલવે હોય કે ડેમ બનાવવાનો હોય કે કોઈ પણ જગ્યાએ ખેડૂતે કે અમારા બાપ દાદાઓએ મિલકતો આપી છે. પણ વાત જ્યારે આ હુડાની કરીએ છીએ, 2012માં પણ આ રીતે હુડા લાગુ કરવામાં આવ્યું હતું અને 2015માં અમારા જ બધા માણસો દ્વારા ખૂબ મોટો વિરોધ કરવામાં આવ્યો હતો અને એ વખતે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા આને રદ નહીં પરંતુ સ્થગિત કરવામાં આવ્યું હતું. જે 11 ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેને સ્થગિત કર્યા હતા. પરંતુ ફરી એકવાર 11/11/2023ના રોજ આ નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે અને જેનો ડ્રાફ્ટ પ્લાન હમણાં જ 8/9/2025ના રોજ રજૂ થયો. એ રજૂ થયા પછી અમે લોકોએ અભ્યાસ કર્યો કે ભાઈ હુડાથી આપણને શું નુકસાન ને શું ફાયદા છે. ભૂતકાળમાં પણ અમારા આગેવાનોએ આંદોલન કર્યું હતું અને આજે અમે ફરીથી અભ્યાસ કરીને કે ભાઈ હુડાથી અમને શું ફાયદા કે શું નુકસાન થઈ શકે છે એનો અમે પૂરતો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો અને અભ્યાસના અંતે અમને જાણવા મળ્યું કે આમાં 40% સુધીની જમીનની કપાતની જોગવાઈ છે, જેમાં કોઈ પણ પ્રકારનું વળતર આપવાનું નથી. એટલે અમે હિંમતનગર જેવી સિટી 40% કપાતમાં વળતરની કોઈ જોગવાઈ નથી, કોઈ જ જોગવાઈ નથી. ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976 મુજબ એમાં કપાતની કોઈ જોગવાઈ હોતી જ નથી. એટલે અમે લોકોએ અભ્યાસ કર્યો. પછી હિંમતનગર જેવી સિટી, આપને હું જણાવીશ કે હિંમતનગર સિટીની વસ્તી અમારા હમણાં જ જે નવા નગરપાલિકામાં નવા સર્વે નંબરોને એડ કર્યા પછી પણ 1 લાખ સુધી પહોંચી છે, 95,000 થી 1 લાખની વચ્ચે. જ્યારે મહેસાણા જેવું મહાનગરપાલિકાનો વિસ્તાર હમણાં જ જે નોટિફિકેશનથી બહાર પડ્યો છે, તો મહેસાણા 32 ચોરસ કિલોમીટર એરિયામાં 4,52,000 જેવી વસ્તી હોવા છતાં પણ ત્યાં મુડા જેવી કોઈ ઓથોરિટીની રચના થઈ નથી. પરંતુ હિંમતનગરમાં અમારું જે આ હુડાનું નોટિફિકેશન છે તે 98 ચોરસ કિલોમીટરનો એરિયા છે. અમારા 11 ગામની અને હિંમતનગર નગરપાલિકાની બધી જ વસ્તીને ભેગી કરીએ તો પણ 1,12,000 જેવી વસ્તી થાય. અને આવી કોઈ વસ્તીનું દબાણ ન હોવા છતાં પણ કયા કારણોસર હિંમતનગરમાં વારંવાર હુડા લાવવામાં આવે છે એનો ખ્યાલ અમને અને અમારા ખેડૂતોને આવતો નથી. મૂળ વાત, અમે આંદોલન શરૂ કર્યું, બધા જ લોકો જોડાયા. અમે જે પણ પ્લેટફોર્મ પર અમારી વાત મૂકી શકીએ છીએ ત્યાં અમે મૂકી. ધારાસભ્યશ્રી, મુખ્યમંત્રીશ્રી બધાને જ મળીને અમે અમારા પર અમારા જે પ્રશ્નો છે એને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો. પણ ક્યાંક ને ક્યાંક અમને સંતોષકારક જવાબ ન મળવાથી અમારે આંદોલનના માર્ગે નીકળવું પડ્યું છે અને અમે એને અનુલક્ષીને કાર્યક્રમો આપ્યા અને અમે મોટી સંખ્યામાં 11 ગામના ખેડૂતો ભેગા થયા છે. જી તો ને મેં જ કીધું કે જ્યારે કમિટી સરકાર કે મુખ્યમંત્રીને મળી હતી તો એ સ્ટેન્ડ શું હતું છેલ્લું કમ્યુનિકેશન થયું કે પછી કોઈ કમ્યુનિકેશન થયું છે, વાતચીત થઈ છે?
મુખ્યમંત્રી શ્રી સાથે અમારી કમિટી નહીં, પરંતુ ચૂંટાયેલા તાલુકા પંચાયત અને જિલ્લા સદસ્યો કે જે અમારા 11 ગામના વિસ્તારમાંથી આવે છે, એમને જ મુખ્યમંત્રી શ્રીનો ટાઈમ માંગ્યો હતો ને એ જ લોકો મુખ્યમંત્રી શ્રીને મળ્યા હતા અને મુખ્યમંત્રી શ્રી તરફથી એમને કોઈ જ પોઝિટિવ જવાબ ન મળ્યો, જેથી અમારે આંદોલનના માર્ગે નીકળવું પડ્યું છે. તો હવે રસ્તો શું નીકળશે? આ પાછળનું કારણ શું હોઈ શકે? કેમ કે એક ઉદાહરણ આપું છું. જ્યારે 2024ની લોકસભા ચૂંટણી ચાલતી હતી, તમારા જેવો એક પ્રશ્ન અલંગમાં પણ છે, અલંગ બંદરે પણ, કે અલંગ તો નાનું છે, સત્તા મંડળ આવે છે, ટીપી આવે છે રાજુલા મહુવાની કમ્પેરિઝનમાં. ત્યાં પણ પરિસ્થિતિ એ હતી કે ત્યાં બાગાયતી પટ્ટો છે આખો, ત્યાંની કેરી બહુ સરસ છે, સોસિયાની કેરી આખા ગુજરાતમાં. એટલે ત્યાં પણ આ એક મુદ્દો હતો કે ભાઈ અમારે વિકાસ નથી જોતો, અમારે ટીપી નથી જોઈતી, અમારે સટ્ટા મંડળ નથી જોઈતું. એ જ કિસ્સો અહીંયા છે. અને જે જમીન સંપાદન વાળો ઇસ્યુ જે છે, કે જ્યાં એક તો જમીન માપણીની તકલીફ ચાલતી હોય, ક્યાંક ગોચરમાં ખરાબામાં ઘણી વખત તમારે ત્યાં પવનચક્કીઓ તો નહીં હોય કદાચ, પણ વીજ લાઇનથી માંડીને જેટલા વિકાસના પ્રોજેક્ટ્સ આવે, રોડ જાય, જે ભારતમાલા પ્રોજેક્ટમાં વળતરની જે માંગ સાથે જે આંદોલન થયું હતું, તો આ બધાના મૂળમાં એક વસ્તુ છે કે વિકાસ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જે ડેવલપમેન્ટ થાય છે, તો ડેવલપમેન્ટમાં સ્થાનિકોને કોઈ વાંધો નથી હોતો, પણ દરેક વસ્તુમાં પ્રોપર વાતચીત કેમ નથી થતી, દરેકનો ઓપિનિયન કેમ નથી લેવાતો, જેથી આ નોબત કદાચ ન આવી શકે? શું એ વસ્તુ દરેક જગ્યાએ તંત્ર કે સરકાર એ મિસ કરી રહી છે? ચોક્કસથી આપની વાત સાથે હું સંમત છું, અને એમાં ખાસ કરીને ખેડૂત પાસેથી જ્યારે કંઈ લેવાનું આવે છે, અમારું એ જ માંગ છે કે તમે આવડી મોટી યોજના અમારી જોડે લઈને આવી રહ્યા છો, 7,500 એકર જેવી જમીન અમારા જોડેથી કપાતમાં લેવાની છે. પ્રવીણભાઈ, એક વાત કરીશ કે એક પ્લોટનો સોદો પણ થતો હોય તો એની 3 વાર બેઠકો થતી હોય છે. પૈસેથી લેવાનો હોય તો પણ, આપણો પર્સનલ પ્લોટ વેચવાનો હોય તો એના માટે પણ બેઠકો થતી હોય છે. 7,500 એકર જમીન લઈને જે વિકાસની યોજના લઈને આવ્યા છે, એમાં ખેડૂતની એક પણ વાર મુલાકાત 11 ગામના પંચાયતના સરપંચો કે કોઈની જોડે પણ કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વગર આવી વિકાસ યોજના લઈને આવવા પાછળનો હેતુ શું છે એ અમને ખ્યાલ નથી આવતો. 11 ગામ માટે વિકાસની વાત છે કે વિનાશની? બીજી એક વાત આપની સમક્ષ કરીશ કે ખેડૂતોની વાત. આમાં ફક્ત ખેડૂતોને નુકસાન નથી. ભૂતકાળમાં જ્યારે આંદોલન થયું ત્યારે નગરપાલિકા વિસ્તાર અને અમે સૌ સાથે મળીને આંદોલન કર્યું હતું. આ વખતે ભૂતકાળમાં જે નકશો ડ્રાફ્ટ પ્લાન રજૂ થયો હતો અને આ વખતે ડ્રાફ્ટ પ્લાન રજૂ થયો, એમાં એમને ફેરફાર કર્યો. એક સ્ટ્રેટેજીના ભાગરૂપે નગરપાલિકા વિસ્તાર અને ગામડા જોડે મળીને આંદોલન ન કરે એ માટે આ વખતે નગરપાલિકા વિસ્તારની જે ટીપી પાડવી જોઈએ એ પાડી નહીં અને ફક્ત ડ્રાફ્ટ પ્લાન રજૂ કરીને નગરપાલિકાના વિસ્તાર, શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારને સામે લાવવાના પણ પ્રયત્નો કર્યા, પણ હજુ સુધી એ કરી શક્યા નથી. શહેરી વિસ્તારના માણસો અમારી વાત સમજી રહ્યા છે, એમના કાન સુધી ધીમે ધીમે અમારો શું પ્રશ્ન છે કે ખેડૂત શા માટે વિકાસનો વિરોધ કરી રહ્યો છે એ અમે એમને સમજાવવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે. જે પણ લોકો સમજ્યા છે એમને સમર્થન પણ અમને જાહેર કર્યું છે. ઓકે, તમે તાલુકા પંચાયતના સભ્યોથી માંડીને બધા જ કમ્યુનિકેશન કે વાતચીત કરે છે સરકાર સાથે, શું જાય છે જમીન પર અને દરેક પ્રોજેક્ટ્સમાં કેમ આ પ્રકારની સ્થિતિ? હિંમતનગરમાં હુડાનું બેસણું, હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જે સ્થાનિક 11 ગામો અસરગ્રસ્ત છે તેમને હુડા જોઈતું નથી. હવે આનો રસ્તો કોઈ નીકળશે કે નહીં? આપણી સાથે ઉત્સવ પટેલ છે, કેમ કે સાબરકાંઠામાં થોડા કવરેજના પ્રોબ્લેમ લાગે છે એટલે બિરેન પટેલ હજુ સુધી જોડાયા નથી, ડેપ્યુટી સરપંચ જે છે. તો હવે ઉત્સવભાઈ, હવે હું થોડા સાબરકાંઠાના નેતાગીરી ઉપર આવું. કેમ મૌન છે? કચ્છમાં તો મૌન છે, અહીંયા પણ આ પ્રકારની પરિસ્થિતિ છે. તાલુકા પંચાયતના સભ્યો વાતચીત કરે બરાબર, કેમ કોઈ ખુલીને ખોખારો ખાઈને બોલવા તૈયાર નથી કે વાતચીત તમારી થઈ રહી છે? શું આ લડતને સમર્થન છે અથવા તો તે શું સામેથી ઓફર કરી રહ્યા છે કે નહીં સરકાર સાથે અમે વાતચીત કરીશું, તમારી વાત મૂકીશું? જો કે સરકાર સુધી વાત તો પહોંચી જ રહી હશે આ માધ્યમથી પણ અને તમારા કાર્યક્રમો થકી પણ. તો કારણ શું છે આ નેતાગીરી મૌન હોવા પાછળ? એક આશ્ચર્યજનક વાત કરવા માંગીશું આપને કે આટલી મોટી યોજના અમે ધારાસભ્યશ્રીને અમારી સમિતિ મળી ત્યારથી અમને જે જવાબ મળ્યો કે આશ્ચર્યજનક રીતે કે 7,500 એકર જમીન અમારી જે જવાની છે ને આવડી મોટી યોજના, એટલે કરોડોની યોજના છે રાજ્ય સરકારની. આવડી મોટી યોજના ધારાસભ્યશ્રી પોતાની માંગણીથી આ હિંમતનગરમાં લઈને આવ્યા છે, પણ આજ દિન સુધી અમે જ્યારે મળ્યા ત્યારે અમને એવો જવાબ આપ્યો કે મારે અભ્યાસ કરવાનો બાકી છે. મને એક પ્રશ્ન થાય છે પ્રવીણભાઈ કે આવડી મોટી યોજના લાવ્યા તો અભ્યાસ કર્યા સિવાય કેવી રીતે લાવી દીધી?
અભ્યાસ એમને પૂરતો કરી પછી યોજના લાવ્યા હોય એવું અમારું માનવું છે. પણ અમે જ્યારે મળ્યા ત્યારે અમને તેમના તરફથી આવો જવાબ મળ્યો તો અમે પોતે આશ્ચર્યમાં મુકાઈ ગયા કે આવડી મોટી યોજના કોઈ પણ પ્રકારના અભ્યાસ વગર કેવી રીતે દાખલ કરી શકાય. બીજી વાત સ્થાનિક નેતાગીરીની કહું તો હવે એ બાબતો અમે કોઈ પક્ષાપક્ષી કે વિપક્ષ પક્ષ પર જવા માંગતા નથી. અમારી ખેડૂતોની માંગણી છે કે અમને હુડા રદ કરી આપો. તમે કેવી રીતે કરી આપો છો, કોના દ્વારા કરી આપો છો, એમાં અમારે પડવું જ નથી. અમારે આ યોજના જોઈતી નથી ને ન જોઈએ એના પાછળના અમારી પાસે મજબૂત કારણો છે. અમે જ્યારે પણ મળ્યા, જે પણ પ્લેટફોર્મ પર મળ્યા ત્યારે અમે એમને કીધું છે કે તમે અમને ફાયદો ગણાવશો. જો કોઈ ફાયદો અમને દેખાતો હશે, મિલકતોની બાબત છે, કોઈની આટલી મોટી મિલકતો જવાની હોય તો એને ફાયદો નુકસાન ગણાવવું એ રાજ્ય સરકારની પણ ફરજ બને છે. નહીં તો ફાયદાવાળી વાત નહીં. ઉત્સવભાઈ એક તો ફાયદાની વાત છે કે હાલો વિકાસ આવશે, બધું થશે, પણ આ તો નવો મુદ્દો તો છે નહીં. 2015માં પણ આ ઇસ્યુ હતો. 10 વર્ષથી ધારાસભ્ય અભ્યાસ જ નથી કર્યો. જી ચોક્કસથી એ બાબતે પણ હું અમારા લોકમુખે, અમારા ખેડૂતોના મુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે કોઈ જ રાજકીય લડતનો ઉપયોગ આ 11 ગામના જમીનને કુરુક્ષેત્ર માટે કરી રહ્યા હોય એવું અમને દેખાઈ રહ્યું છે. પણ એ રાજકીય બાબતોમાં અમે ખેડૂતો પડવા માંગતા નથી. તમારી રાજકીય જે પણ બાબતો હોય એનો તમે તમારી રીતે પૂરું કરો, પણ અમારા 11 ગામની જમીનનો કુરુક્ષેત્ર તરીકે ઉપયોગ ન કરો એવી અમારી હાથ જોડીને વિનંતી છે. એટલે હુડા પાછળ, પડદા પાછળ શું રાજકીય રમત છે જેના કારણે પીસાઈ ખેડૂતો રહ્યા છે? અથવા જો હોઈ શકે છે, કારણ કે એમના જોડે કોઈ વિકાસની બ્લુપ્રિન્ટ હોત તો અમને વિકાસની બ્લુપ્રિન્ટ સમજાવી શક્યા હોત, પણ વિકાસની કોઈ બ્લુપ્રિન્ટ સમજાવી શકતા નથી. એટલે અમારું માનવું છે કે કોઈ જ રાજકીય રમતના કારણે આ હુડા હિંમતનગરમાં આવી રહ્યું હોય. ઓકે, બિરેન પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે, ડેપ્યુટી સરપંચ કાંકરોલ. બિરેનભાઈ, થોડા તમે મોડા જોડાયા, વાંધો નહીં, થોડા કવરેજના ઇસ્યુ છે જ, પણ જે ઉત્સવભાઈએ વાત કરી કે વિકાસની જે બ્લુપ્રિન્ટ છે સમજાવી શકતા નથી અથવા ખેડૂતોને ગળે નથી ઉતરતી, અને કહ્યું ઉત્સવભાઈએ કે ધારાસભ્યને મળવા ગયા તો કહ્યું કે મેં અભ્યાસ નથી કર્યો. તો 10 વર્ષથી કોઈ નેતાએ અભ્યાસ જ નથી કર્યો અથવા તો પડદા પાછળ ખેલ બીજો ચાલી રહ્યો છે, ભોગવી સ્થાનિકોને ખેડૂતો રહ્યા છે 11 ગામના? 2015માં હુડા લાગ્યું દિવસ ભારત પાર્ટીના જે સંગઠન હતા, જયેશભાઈ, સુખભાઈ એવા અન્ય હુડાના આંદોલન એક જબરજસ્ત કર્યું હતું. એ દિવસે હુડા આંદોલન રદ કર્યા પછી હુડાની એના પછી બિરેનભાઈ કવરેજ તો આવ્યું, પણ કદાચ જેમ સરકાર, નેતાઓ અને આ મુદ્દામાં જે ઓલું કમ્યુનિકેશનનો પ્રોબ્લેમ છે ને, અવાજ કપાઈને પહોંચી રહ્યો છે, એ રીતે તમારો અવાજ થોડો કપાઈને પહોંચી. હું તમને કોલ કરાવું છું, કોલ લગાવશો તો બિરેનભાઈનો મત મૂકી શકાય. ફરીથી એ જ વાત આવે છે અહીંયા, આજે કવરેજનો ઇસ્યુ છે ઉત્સવભાઈ. આજકાલ તો ઉત્સવ તો ઘણા બધા ચાલે છે, પણ તમે જેના માટે લડી રહ્યા છો, આજે મેં બેસનું એ જોયું કે લોકશાહીમાં એક અલગ રીત હોય છે પોતાની વાત મૂકવાની. તો છેલ્લે આના સિવાય પણ શું આશ્ચર્યજનક અથવા તો અનોખા કાર્યક્રમ થશે ગાંધીનગર સુધી અથવા નેતા અને સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે? જી ચોક્કસથી આગામી દિવસોમાં અમે અમારી જમીનો બચાવવા માટે જે પણ કરવું પડશે એ કરવા માટે તૈયાર છીએ. અમારી ખેડૂતની જે મતલબ અમારી જે જમીનો છે, ખેતીની જમીનો છે, અહીંયા બટાકા અને મગફળીની બહુ ઉપજાઉ જમીનો રહેલી છે. અહીંયા કોઈ બીજા ઉદ્યોગો કે બીજા કોઈ રોજગારીની તકો હાલ સુધી કોઈ ઊભી થયેલી નથી. અમારી જે પણ રોજગારીની તકો છે ખેતી છે. હિંમતનગરમાં એવો કોઈ મોટો ઉદ્યોગ નથી કે જેથી અમે અમારી જીવન ગુજારી શકીએ, પણ ખેતી અમારો ધંધો જ છે અને અમે રોજગારી એમાંથી જ મેળવી રહ્યા છીએ. મોટા ભાગના લોકો આ વિસ્તારના ખેતી પર જ આધારિત છે. એટલે આના માટે અમારે જે પણ પ્રકારના કાર્યક્રમો ભવિષ્યમાં આપવા પડશે એ અમે આપવા માટે અમારી સંકલન સમિતિ અને 11 ગામના તમામ ગ્રામજનો, ફક્ત ખેડૂતો નહીં, આમાં ખેડૂતોને એકલાને નુકસાન નથી. આવડી મોટી યોજના આવવાની છે તો આ યોજનાથી બાકીના ટેક્સ કે બીજી બધી જે પણ બાબતો, ડેવલપમેન્ટ ચાર્જ, બેટરમેન્ટ ચાર્જ, અહીંયા રહેતા એક માણસ, હિંમતનગર તાલુકામાં રહેતા એક માણસને
આ યોજનાથી કંઈક ને કંઈક ગુમાવવાનું છે. અહીંયા જે પ્રમાણે એ લોકો વિકાસની વાત કરે છે, અમે તો માનતા જ નથી કે એ પ્રમાણેનો વિકાસ હિંમતનગરમાં શક્ય છે, પણ માની લો કે એમના કહેવા મુજબ એવો વિકાસ થઈ ગયો તો ખૂબ જ મોટી મોંઘવારી, જમીનોની કિંમત ઉચકાઈ જવાની છે. આજુબાજુના ગામના લોકો, જે પણ લોકો અહીંયા પોતાના છોકરાઓ ભણાવવા માટે કે બીજી રીતના અહીંયા આવીને ઘર કે સાથે ડેપ્યુટી સરપંચ કાકરોલ બિરેન પટેલ જોડાઈ ગયા છે. બિરેનભાઈ, ફાઇનલી અવાજ પહોંચી રહ્યો છે આપનો? મારો અવાજ પહોંચી રહ્યો છે? હા, સવાલ આપને લાસ્ટ ટાઈમ સંભળાયો તો આપ પોતાની વાત મૂકી શકો છો. જી બિરેનભાઈ. હુડાને લઈને 40% કપાતે આજે ખેડૂતો ખૂબ જ નુકસાન કરી રહ્યા છે. ખેડૂતોના પ્રોગ્રામમાં કોઈ વિકાસ જોઈતો નથી. 2015માં આવા ભયંકર આંદોલનથી જ હુડા રદ કરવામાં આવ્યો. સ્થાનિક ધારાસભ્ય નથી અમારી જોડે કે ધારાસભ્યને આજુબાજુના વિસ્તારોની જાણ કરી એક હુડા લાવવું જોઈએ. 2015માં એ જાણતા હતા કે ભાઈ આટલો બધો વિરોધના કારણે ભારતીય જનતા પાર્ટીની સીટો પણ ઓછી થઈ શકતી હતી, તો હુડા રદ કરવામાં આવ્યું. તો આગામી દિવસોમાં આ લોકોએ હુડા વગર વિચારે, વગર પબ્લિકના વચ્ચે મૂક્યા વગર, વાત મૂક્યા વગર આ લોકો હુડા લાવી દીધેલું છે. એટલે આજે બી બહુ ખૂબ ભયંકર માહોલ બનેલો છે. આજે ખૂબ પાર્ટીનું નુકસાન થવાનું છે. 11 ગામના મેં બધા ખેડૂત મિત્રો એવું નક્કી કર્યું છે તો આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર જઈ દરેક કાર્યકર્તાએ રાજીનામું મૂકવાનું. અચ્છા, 11 ગામના જે અસરગ્રસ્તો, તમારો ફોન થોડો નજીક રાખો તો સ્પષ્ટ અવાજ આવી શકે. અવાજ તો પ્રોપર આવી રહ્યો છે. 11 ગામમાં શું પદાધિકારીઓને, જે તાલુકા પંચાયતથી માંડીને જે પણ પાર્ટીના સમર્થકો છે, શું એ લોકો આ મુદ્દે નહીં સંભળાય તો આ પ્રકારનો માર્ગ અપનાવશે? 11 ગામના તાલુકા પંચાયતના સીટના ઉમેદવારો, જીતેલા ઉમેદવારો, જિલ્લા પંચાયત સીટ જીતેલા ઉમેદવારો, સક્રિય કાર્યકર્તાઓ, બૂથ પ્રમુખ, દરેક કાર્યકર્તાઓ જે ભાજપ સાથે સંકળાયેલા છે, દરેક કાર્યકર્તાઓ અમારે કાર્યાલય પર જઈને માનનીય શ્રી કનુભાઈ પટેલ સાહેબને રાજીનામું અમારે આપવાના થશે. આગામી દિવસોમાં જો હુડા રદ કરવામાં નહીં આવે તો ભયંકર આખા તાલુકાનું અમે સંમેલન કરવા જઈ રહ્યા છીએ. પણ બિરેનભાઈ, આ ડબલ એન્જિન, ટ્રિપલ એન્જિન, 4 એન્જિન, આ બધા જે શબ્દો વિશેષણો સાંભળીએ છીએ, ઠીક છે કે પોલિટિકલ પાર્ટીઝ પોતાની રીતે મૂકે, પણ એ એન્જિન જેટલા લગાડવામાં આવે છે એની પાછળનો કહેવાનો તાત્પર્ય નેતાઓ મંત્રીઓનો એવો હોય છે કે પ્રજાના કામ, યોજનાઓ સરળતાથી લાગુ કરી શકાય. મોસાળમાં જમણને માં પીરસનારી, આ બધા જે જોડકણાઓ વપરાય છે, તો આ 4 એન્જિનમાં તમે એમ કહી રહ્યા છો કે અમારે બધાને રાજીનામું આપવા માટે એ પ્રકારની પરિસ્થિતિમાં મુકાવવું પડશે, તો ખરેખર આ બધી જ પ્રક્રિયામાં અટકી શું રહેવું છે? સૌ પ્રથમ તો વાત તમને કહું કે એ મતદારમાં ભાજપના ધારાસભ્ય છે, જે કાયદા મંત્રી રહી ચૂક્યા, એમને એ વિષયની ખબર નથી કે હુડાના કાયદામાં શું નીતિ નિયમો છે, કે કઈ રીતના હુડાના જે નિયમો લાગુ પડે એ આજ દિન સુધી એમને ખબર પડી નથી. જયારે પહેલી મીટિંગ સાહેબ સુધી કરવામાં આવી એ દિવસે એમને એવું કીધું કે મારે કાયદાનો અભ્યાસ કરવો પડશે. સ્થાનિક ધારાસભ્ય ન હોવાના કારણે મતનગરની ભૌગોલિક સ્થિતિ શું, હાલની સ્થિતિ શું છે એ જાણી શક્યા જ નથી. એક બેદરકારી ભાજપના કાર્યકર્તાઓની જ છે, જેમને એમને ભવ્ય વિજય કરી ફુલહાર કરીને એમને આજે ધારાસભ્યના પદ ઉપર લાવ્યા. ઓકે, તમે તમારી વાત મૂકી, થોડી સમયની મર્યાદા છે, પણ હુડાનો આ ઇસ્યુ, અમારો પ્રયાસ એ હતો કે આટલું લાંબુ આંદોલન ચાલી રહ્યું છે, 10 વર્ષ જૂનો મુદ્દો છે, ફરી 1 મહિનાથી આ પ્રકારની સ્થિતિમાં 11 ગામના અસરગ્રસ્તોને એમ કહેવું પડે કે અમે બેસણું કરી રહ્યા છીએ, ખરખરો કરી રહ્યા છીએ, સરકાર અમારો અવાજ સાંભળો તો ઠીક છે. અને સ્થાનિક જે સત્તા પક્ષના નેતાઓ હોય કે કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓ હોય, જો કહેવું પડે કે 11 ગામમાં પ્રવેશબંધી છે અથવા તો એન્જિનની જે ગણતરીઓ થાય છે, તો એન્જિનમાં કયું એવું ઇથેનોલ કે ઈંધણ ખૂટે છે કે જે હુડાને લઈને એ વિશ્વાસ પ્રસ્થાપિત 11 ગામના ખેડૂતોને, સ્થાનિકોમાં નથી કરી શક્યો. અપેક્ષા રાખીએ કે જમીન અધિગ્રહણ હોય કે જમીન સંપાદન હોય કે કોઈ પણ વિકાસના પ્રોજેક્ટ્સમાં એ સંવાદ થાય, જેથી આ નોબત ન આવે. વિકાસથી કોઈને એલર્જી ન હોઈ શકે,
પણ ન સાંભળવાની એલર્જી આજકાલ નવો રોગ કહેવાય છે. ધન્યવાદ ઉત્સવ પટેલ અને બિરેન પટેલ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.